કરો આરંભ. બ્રહ્મ છે એના તેમાં સૌથી પહેલો છે તે સાકાર છે. તો એ સાકાર એટલે કે જે અહીંયા એમ સમજાવે છે કે જે બ્રહ્મ શબ્દનો અર્થ જ વ્યાપક થાય છે, એટલે કે જેનો કોઈ આકાર નિરાકાર હોય છે. પણ અહીંયા એમ કહેવામાં આવે છે કે બ્રહ્મનો જે ગુણધર્મ છે તે સાકાર છે, એટલે કે બ્રહ્મ વ્યાપક હોવા છતાં પણ સાકાર રૂપ છે. તો આ તો વિરુદ્ધ ધર્મ લક્ષણ થઈ ગયું એમનું. તો એના માટે આપણે ક્વોન્ટમ ફિઝિક્સનું એક્ઝામ્પલ આપ્યું કે લાઈટ વેવ પણ છે અને પાર્ટિકલ પણ છે. કોઈ જુએ તો એ પાર્ટિકલ બની જાય છે અને કોઈ ન જુએ તો તે વેવ બની જાય છે. તો એવી જ રીતે જે બ્રહ્મ જેટલો આપણને એનું સ્વરૂપ એક અનંત સ્વરૂપ છે એમનું, તો એટલે જેટલો સ્વરૂપી આપણને બતાવે છે એ સાકાર રૂપ છે, અને જેટલું તિરોહિત રાખે છે એ આપણે જોઈ નથી શકતા. અને પછી બીજો ગુણધર્મ અવ્યય એટલે કે જેનો નાશ ક્યારે પણ ન થાય તેવું. તો જેની બ્રહ્મની ક્યારે ઉત્પત્તિ નાશ નથી થતી, સૌથી પહેલા એમ કહેવું છે. આ વાત એટલે કહેવામાં આવી છે અગર કોઈની આપણે ઉત્પત્તિ જોઈએ તો આપણે એનો નાશ વિચારી શકીએ કે કોઈ વસ્તુ આપણે કોઈ છોડને ઉગતા જોયું તો પછી આગળ જતા એ પડી પણ શકે છે, તૂટી પણ શકે છે. એવી જ રીતે કોઈ વસ્તુનો આપણે નાશ જોયો એટલે કોઈ પણ વસ્તુને આપણે તૂટતા જોઈએ, મતલબ કે કઈ ક્યારેક બની હશે, તેની ઉત્પત્તિ થઈ હશે. તો કોઈક વસ્તુની ઉત્પત્તિ નાશ અગર આપણે જોઈએ તો એનો ઉત્પત્તિ જોઈએ તો નાશ હોઈ શકે એની, ને નાશ જોઈએ તો ઉત્પત્તિ છે એની. આપણે એમ વિચારી શકીએ પણ બ્રહ્મની ક્યારે ઉત્પત્તિ નાશ નથી થતી, તે હંમેશા સનાતન ના એમની ઉત્પત્તિ થઈ છે ને એનો નાશ થશે. તે સનાતન છે, અવિનાશી છે. એના માટે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે હા, અને જેવી રીતે બ્રહ્મ અવ્યય છે એટલે કે સનાતન છે, એવી રીતે જ એમના ગુણધર્મો પણ સનાતન છે. એના માટે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણું જે શરીર છે તો એને આપણે એક પ્રકારે સનાતન કહીએ, અને એના અંદર ચિંતી આવતા હોય જેમ કે આપણે દાંતનું આપ્યું હતું કે વાઘનું આપ્યું હતું કે પેલા દાંત ના હોય પછી ઉગે, પછી દૂધિયા દાંત હોય તો તૂટી જાય તો ફરી ઉગે, અને પછી જયારે વૃદ્ધાવસ્થાને સાવ તૂટી જાય પછી થઈ જાય. એટલે આપણા શરીર તો એમને એમ જ છે આપણો દેહ, પણ એના અંદર ચેન્જીસ આવતા હોય છે. પણ બ્રહ્મમાં એવું નથી થતું. જેવી રીતે બ્રહ્મ સનાતન છે એવી રીતે એના ગુણધર્મો પણ સનાતન છે, એટલે જે સર્વસમર્થશાળી છે. પછી ત્રીજો ગુણધર્મ સર્વ સમર્થ હતો. તો અહીંયા સર્વ એટલે કે અલૌકિક શક્તિઓથી સંપન્ન, એટલે કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ, એ ત્રણેય સામર્થ્ય બ્રહ્મમાં છે, એટલે સર્વ સમર્થ છે. સૌથી પહેલા કર્તુમ સમર્થ જોયો તો કર્તુમ સમર્થ એટલે કે જે પણ વસ્તુ જપ તત્વ યજ્ઞ ધ્યાન નિયમ વગેરે ત્યાં સાધનો છે એનાથી જે ઉત્તમ ફળ મળતું હોય જેમને એમને સાધનોથી કોઈએ કર્યું હોય ને પ્રભુને એની ઈચ્છા આ ઉત્તમ ફળનું દાન કરવામાં માટે બ્રહ્મ સમર્થ છે. પણ આજે સાધનોથી રહિત, શાસ્ત્રીય સાધનોથી રહિત ઉત્તમ ફળ છે એ બ્રહ્મ આપવાના તમે એવો ફળ આપવામાં સમર્થ છે. તો આને એ રીતે સમજો. સૌથી પહેલા તો બ્રહ્મ સર્વ સમર્થ છે એવું અહીંયા આપણને કહેવું છે. એમાં સર્વ શબ્દનો મતલબ ત્રણ રીતે કર્યો: કર્તુમ સમર્થ, અકર્તુમ સમર્થ અને અન્યથા કર્તુમ સમર્થ. તો કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ સમર્થ ઇક્વલ્સ ટુ સર્વ સમર્થ. આ સર્વ સમર્થ શબ્દનો મતલબ છે. હવે કર્તુમ સમર્થ એટલે કરવા માટે સમર્થ, અકર્તુમ સમર્થ એટલે ન કરવા માટે સમર્થ, અને અન્યથા કર્તુમ સમર્થ એટલે બીજા કોઈ પણ પ્રકારે કરવા માટે સમર્થ. એના ઉદાહરણ આપણે અહીંયા આપી રહ્યા છીએ.
હવે જે કરવા માટે સમર્થ બ્રહ્મ છે એવું કહીએ તો એમાં બ્રહ્મનો એમાં એવી કઈ વિશેષતા આપણે કહીએ? કેમ કે કરવા માટે તો આપણે પણ સમર્થ છીએ, તેમાં બ્રહ્મમાં શું મોટી વાત આવી ગઈ? કર્તુમ સમર્થનો મતલબ બધું કરવા માટે સમર્થ. આપણે કર્તુમ સમર્થ છીએ પણ સર્વ કર્તુમ સમર્થ નથી. સમજાયું ને? જેમ આપણે વજન ઉઠાવી શકીએ પણ માની લો કે 50 કિલો ઉઠાવી શકે, કોઈ 60 કિલો ઉઠાવી શકે, સારો અભ્યાસ હોય તો 100-200 કિલો ઉઠાવી શકે, એથી વધુ તો આપણે ન ઉઠાવી શકીએ. તો ત્યાં આપણું કર્તુમ સામર્થ્ય એટલે કરવા માટેનું જે સામર્થ્ય છે એ આપણું પૂરું થઈ ગયું. પણ બ્રહ્મમાં બધું કરવામાંનું સામર્થ્ય છે એટલે સર્વમ કર્તુમ સમર્થ બ્રહ્મ છે. એનું અહીંયા આ ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ શું છે કે સાધન વગરના વ્યક્તિને જે સાધનથી જે ફલ પ્રાપ્ત થતું હોય તે ફલ પણ બ્રહ્મ આપી શકે છે. એનું કર્તુમ સામર્થ્યનું ઉદાહરણ છે. દાખલા તરીકે આપણે પણ કોઈ લંગડો વ્યક્તિ છે, એ લંગડા વ્યક્તિને આપણે તેડીને એને ક્યાંક લઈ જઈએ તો જે પગથી કામ થઈ શકે એ પગ એના પાસે સાધન નથી, તો આપણે એના સાધન બની ગયા. આંધળા લંગડાનો ન્યાય કહેવાય છે ને. આંધળાને પગ છે પણ આંખ નથી, લંગડાને પગ નથી પણ આંખ છે. તો એક જોવા અસમર્થ છે, એક ચાલવા અસમર્થ છે. તો એ લોકો બંને ટ્રાય કરી લે છે કે ઠીક છે તું જોઈ નથી શકતો પણ ચાલી શકે છે, હું ચાલી નથી શકતો પણ જોઈ શકું છું, તો તું મને તારા ખભા ઉપર બેસાડી દે અને ચાલજે. તને દેખાશે નહીં પણ મારી આંખો છે એટલે હું તને દેખાડી દઉં કે અહીંયા જા, આમ જા, તેમ જા. તો એકબીજાના પૂરક બની ગયા ને એ લોકો. તો જે વ્યક્તિ જે કામ નથી કરી શકતો એનું કામ જો બીજો કોઈ કરી શકે છે તો એ એના દ્વારા કરી દે છે. અહીંયા આ જે ઉદાહરણ આપેલું છે એ છે કે આ જેટલા સાધનો અહીંયા બતાવ્યા છે, જપ, તપ, યજ્ઞ, ધ્યાન, યમ, નિયમ, આ બધા સાધનોથી મુક્તિ જેવું બહુ ઊંચું ફલ પ્રાપ્ત થાય. ભગવત પ્રાપ્તિ આવું ઊંચું ફલ પ્રાપ્ત કરવાના સાધનો છે. તો જે સાધનોથી જે ફલ પ્રાપ્ત થાય એવું ઊંચું ફલ સાધન વિના પણ જો આપી શકે તો કર્તુમ સામર્થ્યનું ઉદાહરણ બની ગયું ને. જેમ કોઈ દવાથી આપણના અંદર ફાયદો થતો હોય કોઈ રોગ, એના સ્થાને કોઈ આપણા પીઠ ઉપર હાથ ફેરવી દે કે માથા ઉપર હાથ ફેરવી દે અને એનાથી એ ફાયદો થઈ જાય તો એ કર્તુમ સામર્થ્યનું ઉદાહરણ થાય કે નહીં? આપણા નાના બચ્ચાઓને જોઈને ઘરના વડીલો છે, મોટાઓ છે, એ લોકોને બહુ માનસિક શાંતિ, પ્રસન્નતા એવો અનુભવ થાય. તો એમ કે ભાઈ તમને જોયા તો અડધો રોગ તો અમારો તમને જોઈને જ મટી. જે કામ દવાથી થાય તે સિવાય ન થઈ શકે એ કામ જો બચ્ચાઓને જોવાથી જ થઈ જતું હોય તો એ કર્તુમ સામર્થ્યનું ઉદાહરણ થયું ને. એવી રીતે અહીંયા પણ આ બ્રહ્મના કર્તુમ સમર્થ હોવાનું પ્રમાણ છે. પ્રમાણ શું છે કે જે ફલ અમુક ચોક્કસ પ્રકારના સાધનથી જ પ્રાપ્ત થઈ શકે એ ફલ બ્રહ્મ વગર સાધને પણ આપી શકે છે. કર્તુમ સમર્થ છે એટલે બધું કરવા સમર્થ છે. જે સાધન કરે એને એ ફલ આપે એ પણ એનું કર્તુમ સામર્થ્ય છે. જે સાધન ન કરે એને પણ ફલ આપે એ પણ એનું કર્તુમ સામર્થ્ય છે. સર્વ સમર્થ બ્રહ્મ છે એ સિદ્ધ થયું ને નથી. પછી એનું એક ઉદાહરણ છે કે બ્રજ ભક્તો ઉપર બધા સાધનો રહિત હતા છતાં ભગવાને એમને એવી સિદ્ધિઓ આપી દીધી કે જે
યોગી કે જ્ઞાનીને પણ દુર્લભ હોય છે. તો આ એમના કર્તુમ સમર્થ હોવાનું પ્રમાણ થયું. સ્પષ્ટ થયું. એવી રીતે અકર્તુમ એટલે ન કરવા સમર્થ. ન કરવા સમર્થ એટલે જેમાં આપણે પણ ઘણી બધી વસ્તુઓ ન કરવા સમર્થ હોઈએ. આપણા ઘરમાં મોટાઓ આપણને કંઈ કામ કે આપણે અત્યારે મને નીંદર આવે છે કે અત્યારે મને હોમવર્ક છે કે અત્યારે મને આળસ આવે છે કે મારી ઈચ્છા નથી એમ કહીને બહાના કાઢીને આપણે કામ ન કરીએ. મોટા પણ આપણે ન કરીએ તો જતું કરે, ઠીક છે, ન કરવું તો કઈ નહીં, અમે કરી લઈશું. તો આ આપણું અકર્તુમ સામર્થ્ય થયું ને, ન કરવા માટેનું સામર્થ્ય. પણ માની લો કે મોટાનો મૂડ ન હોય પોતે કરવાનો અને આપણે જે બહાના કે જવાબ આપીએ એ જવાબ કે બહાના એ માન્ય ન કરે અને આંખ કાઢે તો આપણું બધું અકર્તુમ સામર્થ્ય એક બાજુ રહી જાય ને, કરવું જ પડે. તો આપણે અકર્તુમ સમર્થ છીએ પણ કોઈ પણ વસ્તુ ન કરી શકીએ એવું સામર્થ્ય તો આપણું પણ નથી. જેમ કે ઉપવાસ છે, ચલો આજે એકાદશી છે તો નથી જમવું, અકર્તુમ સામર્થ્ય આપણું, આપણે દેખાડી દીધું. તો પછી એ ઉપવાસ કેટલા દિવસ સુધી? તો અકર્તુમ સામર્થ્ય 1-2 દિવસમાં જવાબ દઈ દે આપણે, પછી ભોજન આપણે કરવા માંડી જઈએ. તો થોડું ઘણું અકર્તુમ સામર્થ્ય છે પણ નિરંકુશ અકર્તુમ સામર્થ્ય નથી. એટલે અનલિમિટેડ અકર્તુમ સામર્થ્ય આપણું નથી. શ્વાસ લેવાનો છે, આપણે જેમ દરિયે જઈએ ને નાહવા જઈએ ને ચલો આપણે પાણીમાં ડૂબકી મારશું, ગણો તો એટલી વાર આપણે શ્વાસ રોકી દીધો. તો શ્વાસ નોર્મલી જીવિત વ્યક્તિ માટે શ્વાસ લેવું જરૂરી છે, એના વગર જીવિત ન રહી શકે. પણ આપણે આપણું અકર્તુમ સામર્થ્ય પ્રકટ કરીએ કે નથી લેવો શ્વાસ, કેટલી વાર પાણીમાં રહી શકીશું? તો એ અકર્તુમ સામર્થ્ય અમુક સેકન્ડમાં જ જવાબ દઈ દે, તો શ્વાસ લેવો પડે છે. એવી જ રીતે દરેક જેટલું આપણે કરીએ છીએ અને જેમાં આપણે કોઈ પોઝ લઈએ કે ટેમ્પરરી એનો આપણે ત્યાગ કરીએ, પણ આપણે જે વસ્તુ વગર રહી નથી શકતા કુદરતી રીતે એ વસ્તુને આપણે જો છોડીએ તો યા તો મૃત્યુ થાય યા થોડા સમય પછી આપણને એના વગર રહી ન શકાય, એટલે એનો ઉપયોગ કરવો જ પડે. અકર્તુમ સામર્થ્ય આપણું અનલિમિટેડ નથી, લિમિટેડ છે. બ્રહ્મનું અકર્તુમ સામર્થ્ય અનલિમિટેડ છે. એ વાત અહીંયા બતાવી છે. તો એનું એક એક્ઝામ્પલ છે ફરીથી કે કોઈ વ્યક્તિ અહીંયા સાધન અને ફલનું ઉદાહરણ પહેલેથી ચાલી રહ્યું છે, એ જ અહીંયા પણ ઉદાહરણ આપણે લીધું છે કે આગળ જેમ કહ્યું કે યોગ, તપ, ધ્યાન વગેરે સાધનો કરે પણ બ્રહ્મને કોઈએ સાધન ન કર્યા હોય તેમ છતાં પણ ઈશ્વર ફલ આપવા ઈચ્છે તો એ આપી શકે છે. અચ્છા, તો હવે જે સાધન ન કરે એને આપી શકે છે, પણ જે સાધન કરે એને ન આપી શકે એવું બને તો આપવું જ પડે ને. તો એના ઉદાહરણમાં અકર્તુમ સામર્થ્યમાં આપણે આપી રહ્યા છીએ કે કોઈ યોગ કરે છે, તપ તપે છે કે જ્ઞાન સાધના કરે છે, એને કરી લીધી પણ બ્રહ્મને ઈચ્છા નથી કે આને ફલ આપવું છે, તો બ્રહ્મ એને ફલ ન આપે. આ એનું અકર્તુમ સામર્થ્ય છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ હું તો વર્ષની 24 એકાદશી કરું, અધિક માસ આવે તો બીજી 2 એટલે 26 એકાદશી. એવી રીતે આજીવન અંબરીશ રાજાનું વ્રત છે, બહુ પ્રસિદ્ધ છે એના. અને એ એકાદશીના બહુ મોટી મહિમા બતાવી છે કે એનાથી આવું ફલ પ્રાપ્ત થાય, આવી એકાદશી કરે અને આવું ફલ પ્રાપ્ત થાય.
પણ આપણી એકાદશી કરતા ઓર વધારે જબરજસ્ત એકાદશીઓ દુનિયામાં ઘણા ભૂખ્યા લોકો કરે છે. જૈનો કેટલા જબરજસ્ત ઉપવાસ કરે છે. શું એને ફળ મળશે વ્રતનું? એવા ઘણા બધા દેશો છે દુનિયામાં કે જ્યાં અકાલ પડે છે. આફ્રિકા વગેરે દેશોમાં વર્ષો સુધી ત્યાં વરસાદ જ ના આવતો હોય. એટલો બધો ભૂખમરો ત્યાં છે કે એ લોકોને વગર સંકલ્પે દિવસોની દિવસો વ્રત એમના આપોઆપ જ થયા કરે છે. તો હવે એ તો જબરજસ્ત વ્રત છે. આપણા જે એકાદશી છે જેમાં 11 રસ આપણે લેતા હોઈએ એના સામે તો એ લોકોના બહુ ઊંચા પ્રકારના વ્રતો હોય છે. તો શું એમને માન લો કે બાય ચાન્સ તે દિવસોમાં એકાદશી પણ આવી ગઈ અને એમને ખાવાનું ન મળ્યું તો હોસ્પિટલના અંદર એવા ઘણા બધા દર્દીઓ છે કે જે લોકોથી જેમ તારાથી ખવાતું નથી, દાંત ખાટા થઈ ગયા, એમ એવા ઘણા દર્દીઓ હોય છે ને કે જે મહિનાઓ સુધી બેડ રિડન હોય અને ખવાય પીવાય નહીં. એ દિવસોમાં એકાદશી આવતી હોય તો શું એ લોકોને એકાદશીનું ફલ મળે? તો જો આ તિથિએ કોણે કોણે ખાધું અને કોણે કોણે ન ખાધું એની જો અગર કાઉન્ટિંગ કરવામાં આવે અને એ બેઝ પર જ અગર ફલ આપવામાં આવતું હોય તો આપણા જેવા કરતા તો બીજા ઘણા બધા છે કે જે લોકોને તે દિવસે ખાવાનું ન મળ્યું હોય ત્યારે એવું પડતું હોય. તો કહેવાનો મતલબ એ છે કે આવા લોકોને જો ફલ પ્રાપ્ત નથી થતું વ્રત કર્યું હોવા છતાં પણ, તો એ ફલને અટકાવનારું કોણ છે? ભગવાન અકર્તુમ સમર્થ છે. એટલે જો કોઈ એવો નિયમ છે કે આ નિયમ ને કારણે આવું કરે અને આવું મળે, અને એને ફલ નથી મળતું તો અટકાવે કોણ? ભગવાન. તો ભગવાન અટકાવે છે એનો મતલબ શું કે ભગવાનમાં એ શક્તિ છે, સામર્થ્ય છે. એ સામર્થ્યનું નામ શું? અકર્તવ્ય સામર્થ્ય, ન કરવાનું સામર્થ્ય. તો ભગવાન જેમ બધું કરવા માટે સમર્થ છે તેવી રીતે ગમે તે ન કરવા માટે પણ સમર્થ છે. સમજાય ને? તો આ અકર્તુમનું થાય ઉદાહરણ. એના પછી અન્યથા કરતું. અન્યથા એટલે બીજી કોઈ રીતે. એટલે જે કામ જે રીતે થતું હોય તે રીતે તો ઘણા લોકો કરી શકે, પણ જે કામ જે રીતે થવું શક્ય નથી એને એક રીતે કરી શકે તો એ અન્યથા કરતું સામર્થ્ય. અન્યથાનો મતલબ ઉલટી રીતે પણ થઈ શકે. પેલી હિન્દીમાં કહેવત છે ને કે સીધી ઉંગલી से घी न निकले तो उंगली को टेढ़ी करना છે. તો ઉંગલીને ટેઢી કરવું તો આ અન્યથા કરતું સામર્થ્ય થઈ. આપણે જેમ રસોઈ શીખતા હોઈએ તો કોઈ વસ્તુને ગરમ વસ્તુને ગેસ પરથી ઉતારવી હોય સાણસી ગોતતા હોઈએ, ક્યાં ગઈ સાણસી, ત્યાં સુધી રોટલી બળી જાય ને કંઈક પ્રલય થઈ જાય, ઉભરાઈ જાય કોઈ વસ્તુ. પણ જે લોકો અભ્યસ્ત હોય એ લોકો સાણસી ન હોય તો પણ ગરમ તપેલું છે કે રોટલી છે એ બધાને મેનેજ કરી લે. ઉભરાય પણ નહીં, ભલે પણ નહીં, પલટી પણ દે. તવા ઉપર પલટી દે એટલું જ નહીં, અંગારા હોય, આંચ ફ્લેમ હોય એના ઉપર પણ રોટલીને પલટી શકે. હવે તો એવું સિસ્ટમ થઈ નથી કોલસાની. તો પેલા એવું પણ થતું કે રોટલીની કોલસા ઉપર શેકવા જઈએ ત્યારે થોડી કાચી શેકાયેલી હોય તવા ઉપર રોટલી, એ કાચો લોટમાં કોલસો જલતો ચીપકી જાય. હવે પછી આપણે એને રોટલીને પલટીએ તો એના ભેગો જલતો કોલસો પણ માથે આવી જાય. એને જો રોટલીને આપણે પછાડીએ તો રોટલી તૂટી ફૂટી જાય, ફાટી જાય. તો એને આંગળીથી પકડીને જ કોલસાને દૂર કરવો પડે. તો જે લોકો નિરંતર
રસોઈ વગેરેમાં અભ્યાસુ હોય એ લોકો બહુ સહજતાથી એ અંગારાને લાગેલો અંગારાને આંગળીથી ઉઠાવી શકે. તો આ બધું સામર્થ્ય શું છે? અન્યથા કર્તુમ સામર્થ્ય. એટલે જે કાર્ય જે રીતે થવું શક્ય ન હોય એને એ રીતે પણ કરી શકે એનું નામ અન્યથા કર્તુમ સામર્થ્ય. અથવા જે કામ જે રીતે થતું હોય એનાથી ઉલટી રીતે પણ એ કામને કરી દે. જેમાં આપણે પગથી ચાલતા હોઈએ, ઘણા બધા એવા સર્કસમાં જોઈએ ને, લોકો હાથથી પણ ચાલતા હોય. આપણે હાથથી લખતા હોઈએ, લોકો પગથી પણ લખી દે, મોઢામાંથી પેન રાખીને પણ લખી દેતા. હવે તો આપણને બોલીએ ને લખાઈ જાય એવું પણ થઈ ગયું છે ભાઈ. તો આ બધા અન્યથા કર્તુમ સામર્થ્યના એક્ઝામ્પલ છે. એટલે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એમાં કે જે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાને શાસ્ત્રમાં નિષિદ્ધ કે નિંદિત કહ્યા છે. હવે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો શુદ્ધ પ્રેમથી, યોગ સાધનાથી, જ્ઞાનથી, કે વ્રતોપવાસ, તપસ્યા, તીર્થયાત્રા, દાન, મંત્ર જપ આ બધા સાધનો સારા સાધનો ગણાય છે. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધા નિંદિત અને નિષિદ્ધ ગણાયા છે. એટલે આવું હોય તો ભગવાન પ્રાપ્ત ન થાય. પણ ભગવાન ઈચ્છે તો જે નિંદિત કે નિષિદ્ધ છે એને પણ સાધન બનાવી શકે. તો અવતાર કાળમાં પૂતના ભગવાનને ઝેર અપાઈને મારવા માટે આવી હતી. તોય ભગવાન કહે છે કે આણે મને માતા દૂધ પીવડાવે એમ ભલે ને ઝેર તો ઝેર, પણ માતાને જેમ દૂધ પીવડાવ્યું હતું અને માતાને જે મુક્તિ મળે એવી મુક્તિ આપી છે. શિશુપાલે ગાળો આપી ભગવાન. ભગવાન કે ભલે ને આપ્યું, મને એને મુક્તિ આપી છે, તમે ના પાડવા વાળા કોણ? તો ગાળા આપે એને પણ. કંસ તો ભગવાનને મૃત્યુ જ સમજતો હતો, કાલ. કંસને પણ ભગવાને મુક્તિ આપી. તો આ જે સામર્થ્ય કેવું સામર્થ્ય? અન્યથા કર્તુમ સામર્થ્ય થયું. એટલે એનું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપણને લેવું હોય તો કોઈને ગરમી લાગતી હોય અને એના ઉપર આગ રેડવામાં આવે કે આગ નાખવામાં આવે અને એનાથી એને ઠંડક મળે, તો એ પોસિબલ છે. પણ એવું થઈ શકે તો અન્યથા કર્તુમ સામર્થ્યનું એક્ઝામ્પલ બની જાય. ઝેરથી મૃત્યુ થાય, પણ ઝેર આપવાથી અગર કોઈનું મૃત્યુ ટળી જાય તો અન્યથા કર્તુમ સામર્થ્ય થઈ ગયું. હવે તમને એક વાત ખબર હશે કે ઝેરથી કેટલી બધી દવાઓ બને છે. કોબરાના અને એ બધાના જે મતલબ માણસ દંશ થાય તો ક્ષણોમાં મૃત્યુ થઈ જાય, એમના ઝેરથી જીવન રક્ષક દવાઓ બને છે. જેટલા પણ વેક્સિન્સ બને છે, જેટલા દવાઓ બને છે, એ બધી રોગના જીવાણુઓમાંથી જ દવા બને છે. એટલે રોગને જે ફેલાવે છે એ જીવમાંથી જ તત્વ લઈને અને એમને મારવાની દવા બનતી હોય છે. તો દવા બનાવવાની મેથડ જ પૂછીને પૂછી જોજે. હા, કેવી રીતે વેક્સિન બને છે બતાવશે. તો જેમ આજે આપણને ખબર પડી કે આવું એક વાયરસ કે બેક્ટેરિયા કંઈક આવ્યા છે, તો એનું તત્કાલ તો નવી જાતની કોઈક રોગના જીવાણુ આવ્યા હોય તો આપણને ચાલુ ઉપાય છે કામ ન કરે, તો વૈજ્ઞાનિકો એ જીવાણુઓને આપણા શરીરમાંથી લેબોરેટરીમાં લઈ જાય, પછી એમનું સ્ટ્રક્ચર શું છે એ જુએ. સ્ટ્રક્ચર જોઈને એમાં એની જે કમજોર કડી છે અથવા તો એમાં એ લોકો પોતે પોતાની રક્ષા માટેની જે પ્રણાલી છે એ શોધી કાઢે. પછી એને અલગથી ડેવલપ કરે, પછી એનો પ્રયોગ કરીને એને જુએ એના ઉપર.
કે આ નાખવાથી એમને પરેશાની થાય છે કે નથી. એવું કરતા કરતા એ લોકોને એનો તાળો મળી જાય કે આમને કેમ મારવા. સમજાયું ને? તો આ જે બધું જે છે એ અન્યથા કરતું સામર્થ્ય છે. ઝેરથી જીવન મળે એ અન્યથા કરતું સામર્થ્ય છે. તો આ એનું ઉદાહરણ આપ્યું છે. હવે સમજાયું આ વિષય? હવે એટલે કે પ્રાપ્ત કરવાના યોગ્ય નથી, અજ્ઞેય છે એટલે કે જાણવાના યોગ્ય નથી, અને અફલ છે એટલે કે પામવાના યોગ્ય નથી, એવું તે લોકો કહે છે. પણ વસ્તુતઃ બ્રહ્મ તો નિર્ગુણ નિર્ધર્મક નથી, પણ અપ્રાકૃત અલૌકિક સર્વગુણથી સંપન્ન છે. એટલે જ બ્રહ્મ ઉપાસ્ય છે, પછી જ્ઞેય છે, પ્રાપ્ય છે અને ફલરૂપ પણ છે. આ જ બ્રહ્મનો યશ છે. હવે આમાં જે અનુપાસ્ય, અપ્રાપ્ય, અજ્ઞેય અને અફલ, એનો આમ ટ્રાન્સલેશન તો બરોબર આ રીતે જ થાય કે ઉપાસના યોગ્ય નથી, કે પ્રાપ્ત થવા યોગ્ય નથી, કે જાણવા યોગ્ય નથી. પણ અહીંયા એ જે યોગ્યતા છે એ આપણી શક્યતાના રૂપમાં કહેવામાં આવે છે. એનો મતલબ કે અનુપાસ્ય નો મતલબ થાય કે ઉપાસના કરી શકાય એવો નથી. અજ્ઞેય એટલે જાણી શકાય એવો નથી. તે જ રીતે અપ્રાપ્ય એટલે પ્રાપ્ત કરી શકાય એવો નથી. તો જે બ્રહ્મને નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર એવું કહે છે એ લોકો બીજા શબ્દમાં એમ કહેવા માંગે છે કે બ્રહ્મ જે છે એ ઉપાસના કરી શકાય, એનો કોઈ આકાર નથી, એના કોઈ ગુણ નથી, તો પછી એ તમે ઉપાસના કરી કેવી રીતે શકે? ઉપાસના કરવા માટે એટલું તો હોવું જોઈએ કે આપણા કરતા શ્રેષ્ઠ છે, એટલું તો આપણે કહી શકાય. પણ બ્રહ્મને એવું પણ કહી શકાય, તો પછી એની ઉપાસના કેવી રીતે કરવી? સમજમાં આવ્યું? કરવા અપરિમિત જ્ઞાન શક્તિ અને અપરિમિત ક્રિયા શક્તિ હોવાને કારણે બ્રહ્મ સ્વતંત્ર છે. જ્ઞાન હોય પણ ક્રિયા શક્તિ ના હોય તો માણસ પરતંત્ર બની જતો હોય છે. અનેક ભણેલા ગણેલા પંડિત લોકો શા માટે બીજાની ચાકરી કરતા જોવા મળે છે? આનું કારણ તેમનામાં ક્રિયાશક્તિનો અભાવ હોય છે. તે જ પ્રમાણે ક્રિયાશક્તિ હોય પણ જ્ઞાન ન હોય તો તેવો માણસ પણ પરતંત્ર બની જતો હોય છે. મજૂરમાં તેના માલિક કરતા અનેક ગણી વધુ શક્તિ હોઈ શકે છે, પરંતુ જ્ઞાન શક્તિના અભાવમાં પરતંત્ર બનીને તે જીવન પર્યંત મજૂરી જ કર્યા કરતો હોય છે. પરતંત્રતાથી મુક્તિ તે જ મેળવી શકે છે કે જેનામાં જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ આમ બંને શક્તિઓ હોય. બ્રહ્મ અનંત જ્ઞાન શક્તિ તેમજ અનંત ક્રિયા શક્તિ આમ બંને શક્તિઓથી સંપન્ન હોવાને કારણે સ્વતંત્ર છે. બ્રહ્મનું સ્વાતંત્ર્ય જ બ્રહ્મની શ્રી શોભા છે. વાઘ ગમે તેટલો શક્તિશાળી હોય, પરંતુ જો તે પિંજરામાં પૂરાયેલો હોય તો તેની બધી શોભા સમાપ્ત થઈ જતી હોય છે. એ જ પ્રમાણે ગમે તેટલો પંડિત પણ જો કોઈ ચાકરી કરતો હોય, કોઈની ચાકરી કરતો હોય તો તેની શોભા પણ રહેતી નથી.
આથી શોભા તો તેની જ હોય છે કે જે સ્વતંત્ર હોય. આથી જ બ્રહ્મના સ્વાતંત્ર્યને તેની સ્ત્રી એટલે કે શોભા કહેવામાં આવે છે. અહીંયા એમ સમજાવે છે કે જે સ્વતંત્ર એટલે કે બ્રહ્મમાં ધ્યાન શક્તિ અને ક્રિયા શક્તિ તે અનંત છે. તો જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિને એટલે પહેલા લૌકિક એક્ઝામ્પલથી સમજાવ્યું છે કે પંડિતમાં ઘણું બધું જ્ઞાન હોય છે, પણ એનામાં ક્રિયા શક્તિ એટલે કે એ કોઈના સામે રહી શકે એટલું એનામાં નથી હોતું. એવી શક્તિ નથી હોતી કે કોઈ રાજાના સામે કેમ રહી શકે. તો એને કોઈના અંડર કામ કરવું પડે છે. અને કોઈ આમાં મજૂરનું એક્ઝામ્પલ આપે છે કે મજૂરમાં તો ઘણી બધી શક્તિ હોય છે, પણ તેનામાં જ્ઞાન નથી હોતું, તો તે માલિકના અંડરમાં રહે છે. તો એવી જ રીતે અહીંયા સમજાવે છે કે બ્રહ્મમાં જે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ અનંત છે અને પરિપૂર્ણ છે, એટલે જ તે સ્વતંત્ર છે. શ્રી કહેવામાં કેટલા ગુણ થયા જુઓ. વીર્ય, પછી યશ, સર્વેશ્વર સ્વતંત્ર હોવાને કારણે બ્રહ્મ ઉપર માયા વગેરે કોઈ પ્રભાવ પાડી શકતું નથી. બ્રહ્મને કોઈ પોતાને વશ કરી શકતું નથી. ઉલટાનો બ્રહ્મ જ સર્વને પોતાને વશમાં રાખતો હોય છે. એનાથી બ્રહ્મને સર્વેશ્વર પણ કહેવામાં આવે છે. સમજાવે છે કે બ્રહ્મ સ્વતંત્ર છે અને સર્વસામર્થ્ય છે. આ બે ગુણ આપણે આગળ જોઈએ. યશ અને શ્રી છે, તો એટલે બ્રહ્મને કઈ બાંધી નથી શકતો. માયામાં એને વશમાં કરી શકે છે. તો એટલે સર્વેશ્વર કહેવામાં આવે છે. બલકે એમ કહે છે કે જે બ્રહ્મ છે એ બધાને વશમાં રાખે છે, કોઈ બ્રહ્મને વશમાં નથી કરી શકતા. એટલે તેને સર્વેશ્વર. સર્વજ્ઞ બ્રહ્મ જો સર્વત્ર સર્વદા અને સર્વ વસ્તુમાં વ્યાપ્ત હોય છે, તો એવી કોઈ બાબત હોઈ શકે છે કે જે બ્રહ્મની જાણકારીથી બહાર હોય. આથી જ બ્રહ્મ સર્વજ્ઞ પણ છે. સર્વજ્ઞતા એ બ્રહ્મનો જ્ઞાન ગુણ છે. સર્વજ્ઞ એટલે કે બધું જાણતા હોય તે. તો બ્રહ્મ છે તે સર્વત્ર છે, સર્વદા સર્વ વસ્તુ હોય છે. એટલે બધી જ વસ્તુ જેટલું પણ દેખાય છે કે નથી દેખાતું એ બધાના ઉપાદાન બ્રહ્મ પોતે જ છે. તો જે બધું બ્રહ્મમાંથી બન્યું છે, બ્રહ્મ છે, તો પછી કોઈ પણ વસ્તુ બ્રહ્મથી અજાણ્યા હોય એવું તો થઈ જ નથી શકતું. એટલે બ્રહ્મ તો સર્વજ્ઞ છે અને આ સર્વજ્ઞતાને એમનો જ્ઞાન ગુણ કહેવાય. પછી નિર્ગુણ બ્રહ્મ અપ્રાકૃત અલૌકિક અનંત ગુણોથી સંપન્ન હોવા છતાં પ્રાકૃત લૌકિક સર્વ ગુણોથી રહિત છે. આ કારણે બ્રહ્મને નિર્ગુણ કે નિર્ધર્મક પણ કહેવામાં આવે છે. પ્રાકૃત ગુણોથી રહિત હોવું એ જ બ્રહ્મનું વૈરાગ્ય ગુણ છે. મને સમજાય છે કે બ્રહ્મ છે તે અપ્રાકૃત અલૌકિક અનંત ગુણોથી સંપન્ન છે. એટલે કે પ્રાકૃત આપણે આગળ પણ જોયું કે પ્રાકૃત એટલે કે ઠંડી ગરમીના કે આપણને કોઈક સમય ગરમી લાગે તો થોડી શાંત થઈ જાય, ઠંડી લાગવા લાગે, ઠંડી લાગે. એટલે એમ નથી હોતું. એના કારણે આપણને આ બધા પ્રાકૃત વિષયના કારણે દુઃખની અનુભૂતિ પણ થાય છે. એટલે પરંતુ બ્રહ્મ છે તે અપ્રાકૃત અલૌકિક ગુણોથી સંપન્ન છે. એટલે તેમનામાં તે સર્વ ગુણોથી રહિત છે, સર્વ લૌકિક ગુણોથી રહિત છે. એટલે એમને નિર્ગુણ અને નિર્ધર્મક કહેવામાં આવે છે. અને આ નિર્ગુણને જ બ્રહ્મનું વૈરાગ્ય. નિર્ધર્મક કેમ કહ્યું છે? અહીંયા ઉપર તો નિર્ગુણ અને નિર્ધર્મક થી એમ કહેવામાં આવે છે. મતલબ અહીંયા જે સર્વ સામર્થ્યમાં
નિર્ધર્મક ન હોઈ શકે પણ અપ્રાકૃત અલૌકિક સર્વગુણ થાય છે તે બ્રહ્મ છે તે નિર્ગુણ કે નિર્ધર્મક પણ કહેવાનું. એનો શું કયા અર્થમાં કહેવામાં આવે છે? અહીંયા કહ્યું કે લૌકિક કે પ્રાકૃત ગુણધર્મો નથી, એ અર્થમાં એ નિર્ધર્મક છે. પણ અલૌકિક ગુણધર્મો પણ એમાં નથી એવો એનો અર્થ નથી. જેમ કોઈ વ્યક્તિ આપણને માની લો કે બહુ જ જ્ઞાની વ્યક્તિ હોય, આર્યભટ્ટ હોય, રવિન્દ્રનાથ ટેગોર હોય, આઇન્સ્ટીન કે ન્યૂટન હોય, એને આવીને એમ પૂછે કે આ દાડમની અંદર કેટલા દાણા છે તમને ખબર છે? એક ના નથી ખબર, સાવ મૂર્ખા છે, આટલી ખબર નથી. એ અર્થમાં એને જો આપણે અજ્ઞાની કહેવું હોય તો એ હા પાડશે કે આ અજ્ઞાની. એવી રીતે બ્રહ્મની અંદર અગર કોઈ પ્રાકૃત ગુણ કે ધર્મ નથી, એ અર્થમાં એ નિર્ગુણ કે નિર્ધર્મક છે એવું કોઈને કહેવું હોય કોઈ વાંધા જેવું સાચી વાત છે, નથી. સમજે? એ ઘણી વખત લોક સમાજની અંદર પણ જે લોકો ઓછી માનસિકતાના હોય, એ લોકો ઈર્ષ્યાળુ હોય, કોઈકનું જ્ઞાન કે શક્તિ એ સાંખી ન શકતા હોય તો એ લોકો એમાંથી આવા દોષો શોધે. તો આટલી એ ખબર નથી. પણ એમનું જ્ઞાન જે છે એ આટલી એ ખબર નથી એનાથી ઓછું નથી થઈ જતું, એનું મૂલ્ય ઘટતું નથી. કેમ કે જે જ્ઞાન છે એ તો છે જ. બધાને બધી વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી પણ નથી. બધું શું કામ જાણવું જોઈએ? કામની વસ્તુ જાણીએ છીએ સારી વાત છે, નકામી વસ્તુનું જ્ઞાન ન હોવું એમાં શું ખરાબી છે? એટલે કે ઐશ્વર્ય, અવ્યયતા એટલે કે વીર્ય, સર્વશક્તિમાન એટલે કે યશ, સર્વશક્તિમત્તા એટલે કે યશ, સ્વાતંત્ર્ય એટલે કે શ્રી, સર્વજ્ઞ એટલે કે જ્ઞાન અને પ્રાકૃત ગુણ વર્જિતતા એટલે કે વૈરાગ્ય, આમ 6 ગુણોનું નિરૂપણ કર્યું. આ સિવાય પણ બ્રહ્મના બીજા અનેક ગુણધર્મોનું નિરૂપણ શાસ્ત્રમાં જોવા મળે છે. ગુણ અહીંયા